સિનોરના મોટા ફુફડિયા ગામમાં મોડી રાત્રે આગની ઘટના બની. આગના ડોક્ટર આંબેડકર ફળિયા વિસ્તારમાં આવેલા એક વાડામાં અગમ્ય કારણસર આગ લાગી હતી. સિનોરના મોટા ફુફડિયા ગામના ડોક્ટર આંબેડકર ફળિયામાં ગતરોજ રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલા વાડામાં અચાનક આગ લાગી. આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી. ઘટનાની જાણ કરજણ તથા ડભોઈ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ટીમ પહોંચી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોએ સ્વયં પાણીનો મારો ચલાવી અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે નથી આવી. આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણવી શકાયા નથી. મારા ઘરના પાછળ એક મોટી આગ લાગી હતી, તો અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો, તો વારંવાર ફાયર બ્રિગેડને ફોન કરવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહોતી શકી. અમે પહેલા કરજણ થયો ફોન, તો કરજણથી એવું કીધું કે તમારે ડભોઈ લાગે, ડભોઈથી એવું કીધું કે આવીએ છે એવી રીતે ફોન કર્યો. તો પછી કે અડધા રસ્તેથી અમે પાછા વળી ગયા, તો કે કોઈનો ત્યાંથી ફોન આવ્યો કે અહીંયા આગ ઓલવાઈ ગઈ છે, પણ અહીંયા આગ ઓલવાઈ નથી. સતત 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીને આગ ચાલી હતી. તો બધા ગામના લોકો થઈને આગ ઓલવી છે, અને અમારા અહીંયા થાંભલાની બી સુવિધા નથી. એટલું અંધારું હોય છે, તો કઈ રીતે અમે જોઈ શકીએ કોણ આવું કરે છે? અને આટલી બધી આગ લાગવા છતાંય ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી નહીં શકી. તો અમારા ઘર તો નજીક જ છે, તો અમારા ઘર આજુબાજુ બધું સળગી ગયું હોત, તો અમે તો મજૂરી કરીને અહીંયા બધું વહાયેલું હોય, તો સળગી જાય તો કોને જવાબદારી લેવાની? વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, સિનોર.